વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજનો બ્લોગ જો ટાઈમ અત્યારે 8:30 થઈ રહ્યા. એટલે આજે કોઈ મહેમાન આવી તો અપારા ગયા. ચલો જોઈએ. શું બોલ? કઈ નહીં, મહેમાન આવી ગયા છે. બહુ મોટા મોઘેરા મહેમાન છે. તે મહેમાનને લઈને જઈએ બહાર. કોણ મહેમાનને બતાવો આપણા યુટ્યુબ ફેમિલીના કોણ મહેમાન અમારે. જો મારા માસી આવી ગયા. હાય ગાઈઝ. નાની બેન આવી ગઈ અચાનક જ ફોન બંધ કર્યા વગર. સરપ્રાઈઝ તો આપવું જ પડે ને ગાઈઝ. તો હારું ને મેં વિડીયોમાં અમારા દાદા સાડી આયા છે એટલે પછી સાડી આ માસી હે ને અચાનક જ આવી ગયા. જાડી ખખડાય એટલે ખોલી તો મને કે મમ્મીને કહેવાનું નહીં. એટલે મારા વચલા રૂમમાં આવીને મિયાવ મિયાવ કરે. મમ્મી ઊભી ના થાય. લાવી બની આવી ગઈ માસી. હા સરપ્રાઈઝ તો આપવું જ પડે ને. ને માસી માસી શું કરે છે? માસી જ મને કહું. weird લાગે. હું કે હજુ તો નાની છું. નાની પણ ઉંમરમાં તો પેલા એ પછી જે થતું હોય સંબંધ આપણે એ જ કરવું પડે ને. પછી એટલું આ સિસ્ટર તો માસી પહેલે માસી જ કેવા પડે નહીં સીધું. આજે બેન આયા ને એમને એટલે કે ઘેર રસોઈ બનાવવાનું કે નહીં બસ એનો ઓર્ડર લઈ જવાનું. એવું ચાલે ગાઈસ? કોમેન્ટમાં લખજો એવું ચાલે? કદી મધી આવી હોય બેન તો લઈ જવું પડે ને. તો પછી ક્યાં રોજ રોજ આવે? 6 મિનિટ 12 મિનિટ ટાઈમ મળે ભણતા હોય એટલે આવવાની. એટલે આજે જઈએ. કેવું લાગી બાકી સરપ્રાઈઝ માં? સરસ લાગે. શોક લાગી ગયો ને? આવી રીતે આવતા રહેતા તમને ગમો. તમારો બ્લોગ એ બનો. તમને બ્લોગ બનાવી બહુ ટાઈમથી. ચલો જઈએ. રાજુ બાજુ તૈયાર થાય. તૈયાર તો જોઈ ચલો જઈએ. ચલો ગાઈઝ હવે બી જઈએ હવે જમવા માટે. એટલે બધા અંગાત જ જવાનું હોય. હા ને બધા સાથે જ જઈએ. હવે જોઈએ શું ડિસાઈડ થાય ખાવાનું ત્યાં જઈને. બરોબર ચલો મળીએ. બાય. આવી ગઈ ઢોસા ખાવા આવી ગયા. જુઓ ચલો ગાઈસ તો રાતે હલકું ખાઈએ ઢોસા તો સારું. જો